નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો જે રીતના ઉત્તરાયણ પર્વ તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જે વડોદરામાં કહેવાતું માંડવી વિસ્તાર, જ્યાં વર્ષોથી હરાજીનો વિસ્તાર જામતો હોય અને માર્કેટ પતંગોનો બજાર જામતો હોય, એવામાં જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણે ત્યાંના જે વેપારીઓ છે એમની સાથે વાત કરીશું કે આ વર્ષનો વેપાર કેવી રીતના રહ્યો છે, શું ચાલે છે વેપારની અંદર, વેપાર મંદીમાં છે કે તેજીમાં છે, જેની આપણે પૂર્ણ ચર્ચા લઈશું। કારણ કે ઘણા વર્ષો પહેલાં જ્યારે ઉત્તરાયણ એટલે દિવાળી પૂર્ણ થાય એટલે ઉત્તરાયણ ચાલુ થઈ જતી હતી, પરંતુ હાલ જે રીતનાનો માહોલ સર્જાઈ રહ્યો છે કે તમે જોઈ શકશો કે ઉત્તરાયણ એ હવે નામનો તહેવાર થઈ ગયો છે। એવામાં જ આપણે જે વેપારી છે એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। શું લાગે છે ઉત્તરાયણ આ વખતે કેવી છે અને કેવો આ વખતે એવું અમને લાગે છે કે આ વખતે એટલો બધો ઉત્સાહ નહીં ને થોડી પોલીસ પણ એક્ટિવ છે માર્કેટની અંદર, કેમ કે ગયા વર્ષ કરતાં આ વખતે 50% ધંધો ડાઉન લાગે છે અમને। આ વખતે કિલોનો ભાવમાં વધારો ભાવમાં પણ વધારો છે, પતંગની અંદર પણ ભાવમાં વધારો છે ને ક્રાઉડને જે જોઈએ એવો માહોલ જામતો નથી પતંગ બજારમાં। જ્યારે વર્ષોથી આપણા ત્યાં ગણતરીના દિવાળી પછી જ્યારે કે ઉત્તરાયણનો પર્વ તહેવાર લાગી જતો હોય, પરંતુ હાલ ગણતરીના 3 કે 4 દિવસો બાકી છે ને એમાં પણ હજી તહેવાર જેવું કશું લાગતું નથી અમને પણ એવી આશા છે કે 1-2 દિવસની અંદર બજાર ખુલશે, લોકોની આશા જાગશે અને બજાર સારું રહેશે એવી અમને ઉપર ભગવાનથી પ્રાર્થના છે। કેટલાનો માલ તમે ભરાયો છે અને તોય અંદાજે અમારો લગભગ 10 થી 12 લાખ રૂપિયાનો માલ છે। તૈયાર રીલો જ વેચવાનો અને કાચો દોરો કંપનીનો। શું નામ? મારું નામ મોહમ્મદ જુનેદ। દર્શક મિત્રો, એક મોહમ્મદભાઈ હતા જેમની એક પોતાની માંડવી ખાતે એક રીલનો બજાર રીલની દુકાન આવેલી છે, જેમના કહેવા પ્રમાણે 10 થી 12 લાખનો એમના માલ ભરેલો છે, પરંતુ હાલ જે રીતના માર્કેટનું મંદીનો વાતાવરણ ચાલી રહ્યું છે, જે પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, હવે આપણે જઈશું પતંગની કોઈક સ્ટોરમાં, જ્યાં આપણે પતંગના જે વેપારી છે એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે બજાર કેવી રીતના ચાલી રહ્યું છે, શું છે, મંદીનો માહોલ છે કે તેજી ચાલી રહી છે। કારણ કે જે પ્રકારે ઉત્તરાયણનો પર્વ તહેવાર હતો એ પ્રકારના હાલની દ્રષ્ટિએ દેખાતું નથી। જે રીતના પોલીસ એક્ટિવ થઈ ગઈ છે, પોલીસ દ્વારા પણ અમુક સૂચનો આપી દેવામાં આવ્યા છે। જે પ્રકારના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે આ વર્ષોથી જે વડોદરા ખાતે હરાજીનું એક વાતાવરણ ઊભું થતું હતું, એમની સાથે આપણે જે પ્રેમ સાગર પતંગવાલા છે જેમનો સ્ટોલ છે મોટા પાયે, આપણે એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે કયા પ્રકારનો એમનો આ વખતનો ધંધો રહ્યો છે, વેપાર રહ્યો છે। જે પ્રકારના દ્રશ્યો તમને બતાવી રહીશું કે પતંગોના ભાવમાં કેટલો વધારો થયો છે। જે રીતના આપણે જોઈશું કે રીલવાલા ભાઈએ પણ કીધું છે કે જેમ છે રીલોના ભાવમાં પણ વધારો થયો છે। આપણે જે વેપારીઓ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। જે પ્રકારના દ્રશ્યો છે અમે તમને બતાવી રહ્યા છે, પ્રેમ સાગર જે એક પતંગનો સ્ટોર આવેલો છે, જે વેપારી છે પહેલા તો એમની સાથે પ્રયાસ કરીશું વાત કરવાનો। આપણે જે પ્રેમ સાગરનો જે સ્ટોલ નાખેલો છે પતંગનો, એમની સાથે પ્રયાસ કરીશું આ વખતનો વેપાર કેવો રહ્યો છે, જે રીતના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। વેપાર પૂરના 2 વખતનો આપણા બરોડામાં પૂર આવવાથી પતંગ ઓછી બની છે અને મટીરિયલ્સમાં રેટનો ભાવ પણ બહુ વધેલો છે। કેટલો ભાવમાં વધારો ભાવમાં લગભગ 30% જેવો વધારો થયો છે। અત્યારે હાલ અમે જે રીલવાલા હતા એમની પાસે પણ ગયા, એમનું કહેવાનું પણ એવું છે કે રીલમાં પણ ભાવમાં વધારો થયો છે। જે રીતના બજાર ખુલવું જોઈએ એ રીતના ખુલ્યું નથી। બજારમાં શું છે, 2 વખતનો પૂર આવ્યો છે બરોડામાં, એના કારણસર બરોડામાં પતંગ ઓછી બની છે। આ લેબરનું કામ છે અને ગૃહ ઉદ્યોગનું કામ છે। ગૃહ ઉદ્યોગમાં શું છે, પેપર છે, પેપર પાણીને પેપર બે ભેગું થાય એટલે એના અંદર શું છે ડિફેક્ટિવ આવે, એના કારણથી પતંગનો ઓછો થયો છે આ વખતે। જે તમે અત્યારે વાત કરી રહ્યા છો, પણ હાલ જે પહેલા ઉત્તરાયણ પર્વ તહેવાર એટલે કે દિવાળી પછી જે સ્ટાર્ટ થતું હતું, કે અત્યારના પર્વ તહેવાર એટલે કે દેખાતું જ નથી એવું લાગી રહ્યું છે કે બજારની અંદર કારણ પૂરનું કારણ છે। આપણે આશરે કેટલા લાખનો કેટલો માલ ભર્યો છે અને કેટલા વેચાણ થાય એવું લાગી રહ્યું છે? વેચાણ તો થશે, હવે આમાં 5-6 લાખનો વેચાણ થશે। જે રીતના હરાજી બોલાય છે
હરાજીની શક્યતા બિલકુલ 90% ઓછી છે આ વખતે. પોલીસ દ્વારા કંઈક તમને પોલીસ દ્વારા ગાઈડ્સ આપ્યું છે કે 10:30 દુકાન બંધ, કોઈ પણ ગ્રાહક આવે એમને દુકાનના બહાર કરી દેવાના તમારે ફરજિયાત 10:30 પછી દુકાન બંધ. તો શું લાગે છે આ વખતે હરાજી થશે એવું? હરાજીનો તો કોઈ ડાઉટ નહીં, પોલીસ જ ઊભી રહેવાની છે. દર્શક મિત્રો, જે રીતના જે આ પ્રેમ સાગર છે, જેમનો એક પોતાનો મોટો માંડવીમાં પતંગનો સ્ટોર છે, જે રીતના એમનું કહેવું છે કે આ વખતે હરાજી પણ બંધ છે, માહોલ ખુલ્યો નથી જે રીતના પૂરના કારણે, તો શું લાગે છે આ વખતે વેપાર નુકસાનકારક રહેશે કે? હવે એ તો 50-50 છે. અત્યારે જેટલાનો માલ ભર્યો છે એમાંથી કેટલા ટકા વેચાય છે અને કેટલા ટકા બાકી? માલ તો શરૂઆત જ થાય છે બજારની, ઉત્તરાયણની, કે 7 થી 8 તારીખથી આ બજાર ગેન્ડીગેટ બજાર 7 થી 8 તારીખથી જ 12-13 તારીખ સુધી એની શરૂઆત હોય છે. આ વખતે હરાજી નથી તો એક પ્રકારનું હશે ને, કે કારણ કે હરાજીમાં બી બહુ મોટા પ્રકારમાં લોકો આવતા કે હોય જે છે. નોર્મલ પથારાવાળા જે પતંગો બનાવતા હતા હર વર્ષનું આખું એમનું શેડ્યુલ હોય છે, એ આ વર્ષે બનાવ્યું નથી એમને. 70% એમને બનાવ્યું નથી. શું નામ હતું? ભરતભાઈ. દર્શક મિત્રો, જે ભરતભાઈનો એક સ્ટોલ છે અહીંયા પ્રેમ સાગર કરીને, એમની ત્યાં એક ગ્રાહક છે, જે ગ્રાહક સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. અંકલ, શું લાગે છે આ વખતે જે પ્રકારનો ઉત્તરાયણ તહેવાર છે? ઉત્તરાયણ હજુ તો ધીમો લાગે છે ને મંદો લાગે છે હમણાં તો, કદાચ જોર પકડે આગળ જઈને. શું શક્યતા લાગે છે? કારણ કે આપણા હિન્દુઓમાં અંદર જે રીતના દિવાળી જાય એટલે આપણો ઉત્તરાયણ તહેવાર આવી બિલકુલ જતો. બિલકુલ. પરંતુ હાલ તો એક પતંગ નથી ચકી રહી આકાશની અંદર. હા, હજુ વાર છે, હજુ બરાબર છે, નથી ચગી રહી. કદાચ પૂરની અસર હોય, પૂરના લીધે લોકોનો જે નુકસાન થયું છે એના લીધે કદાચ ઓછી હોય. હાલ અંકલ તમે પ્રેમ સાગર સ્ટોલમાં આવ્યો, બિલકુલ. કેવું લાગે છે પતંગનો? પતંગો ભાવ થોડાક વધારે લાગે આ વર્ષે. અને રીલમાં રીલમાં એ ખાસો વધારો છે, કેટલો વધારો છે તો પણ હશે? લગભગ 20% વધારો લાગ્યો. આપનું નામ? હેમંત. દર્શક મિત્રો, જે રીતના આપણે પ્રેમ સાગર સ્ટોલની અંદર આવ્યા હતા અને એક હેમંતભાઈ કરીને હતા જે ગ્રાહક હતા, એમની સાથે પણ વાત કરતા, જે રીતના એમનો બજાર છે, બજારમાં દરેક જગ્યામાં 20-30% જે પણ વધારો છે, એટલે એમાં વધારામાં જે પણ છે એ તમે જોઈ શકશો કે 20-30% બધા પતંગો અને રીલોના ભાવમાં વધારો થયો છે. હાલ જે રીતના બજાર લાગવો જોતો તો એ પ્રકારનો બજારનો તો પોલીસ દ્વારા પણ એક સૂચન આપી દેવામાં આવી છે કે 10-10:30 થાય એટલે દુકાનો બંધ કરી દેવાની, 10-10:30 પછી દુકાનો ખુલવી ના જોઈએ. અને એક સખ્તપણે એવું કહી દેવામાં આવ્યું છે કે હરાજીનો માહોલ આ વખતે સર્જાય એવો લાગતો નથી, પરંતુ જે પ્રકારના દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું કે ઉત્તરાયણને પર્વ તહેવારને ગણતરીના 4 દિવસ બાકી હોય છે, ત્યારે ઘણા લોકો જે વેપારો છે, જે નાના મોટા છૂટક વેપારો છે, આપણે એક બહાર જે પતંગ લઈને બેઠા એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. બા, ઉત્તરાયણ તહેવાર આવી છે અને તમે પતંગો લઈને બેઠા, કેવો લાગે છે બજાર? કઈ બજારમાં મજા નહીં, કઈ ભાઈ ભાવે નહીં હાલતા. કેટલી મોંઘી પતંગ છે તો ભાવ નહીં હાલતા, શું કરવાનું? કેટલાનો માલ ભર્યો છે ને શું લાગે છે કે નુકસાન જશે? નુકસાન આવી જાય ને ભગવાનને કઈ લાગી જાય તો લાગી જાય. કારણ કે ગણતરીના દિવસો બાકી છે ને હજી બજાર ખુલ્યું નથી. 3 દિવસ 4 દિવસ જ બાકી છે. પોલીસ દ્વારા સૂચન આપવામાં આવ્યું છે 10-10:30 દુકાન બંધ. કેવી રીતે થાય? 10:30 વાગે કેવી રીતે ખોલીએ? જતા રહે 10:30 લોકો ખાઈને આવે, નીકળે બહાર ફરવા, ત્યારે પતંગો લે. હવે કઈ છે આપણે પતંગો વેચાય? બંધ જ કરે ને જેલમાં ગાળી દે એવું કે છે. આપણે પૂછ્યું તારે એવું કે આ વખતે હરાજી નથી થવાની તો પતંગો વેચાશે ખરી? આજે આ ફેરી હરાજી ના થાય, એટલો ભાવ છે ને એટલે હરાજી ના થાય. પોલીસ દ્વારા પણ સ્ટ્રિક્ટલી સૂચન આપ્યું છે 10-10:30 પછી દુકાન બંધ છે, તો માલ વેચાશે એવું લાગી રહ્યું છે? મને ખબર નહીં સાહેબ. ભાઈ શું નામ બા આપનું? આપણું જશોદાબેન. દર્શક મિત્રો, આ એક ઉંમરલાયક વ્યક્તિ હતા, બા હતા, જેમને 75 વર્ષની ઉંમર છે અને છેલ્લા ઘણા વર્ષોથી પતંગનો સ્ટોલ નાખે છે. પણ પોલીસ દ્વારા જે ચુસ્ત રીતના પાલન કરવાનું કહી દીધું છે કે 10-10:30 થાય એટલે દુકાનો બંધ કરી દેવાની, દુકાનો બંધ કરી દેવાનું છે. આપણી પાસે એક વડીલ છે, એમની સાથે પણ ચર્ચા કરીશું.
10 વાગે દુકાન બંધ કરવાની છે. બધા નાના વેપારીઓને બહુ મોટું નુકસાન થાય એવું છે. થોડો ટાઈમ ધારાસભ્યો અને સંસદ સભ્યો વિચારે કે નાના વેપારીઓના હિતમાં વિચારે તો થોડાક 2-4 કલાકનો વધારે સમય આપે તો ઘણું સારું. વેપારીઓની એવી માંગ છે. જે રીતના આપણે બજાર હજી ખુલ્યું નથી ને હવે ગણતરીના 4 દિવસ બાકી છે, હા. શું લાગે છે? 4 દિવસ બાકી છે. ખરીદી તો રાત્રે 9થી 12 જ નીકળે છે ને. લોકો પોતાના કામ ધંધા બંધ કરી અને 9 વાગ્યા પછી ખરીદી કરવા નીકળે. હિન્દુઓનો તહેવાર છે, બરાબર. હિન્દુઓ બધા દુકાનદાર છે, વેપારી માણસો છે, બધા 9:30 પછી જ નીકળવાના, બરાબર છે. ખોટી વાત હોય તો કહો, વેપારીઓને ફાયદો થાય એવું કરો. આ વખતે 10:30 પછી દુકાનો બંધ ને હરાજીના પછી ચાન્સીસ ઓછા લાગે છે. ઘણા ઓછા. હરાજીના કોઈ ચાન્સીસ નથી આ વખતે. હરાજી થાય જ નહીં. દર્શક મિત્રો, જે રીતના તમે જોઈ શકશો કે જે રીતના એક વડીલ છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પોલીસ દ્વારા એક ચુસ્ત બંદોબસ્ત આપી દેવામાં આવ્યો છે. અને જે પ્રકારના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે એક વડીલ દ્વારા એવી પણ કહેવામાં આવ્યું છે કે કદાચ ધારાસભ્યને એ લોકો વાત કરે ને 10-10:30 પછી જો દુકાન ખોલવા દે તો વેપાર થાય એવું લાગી રહ્યું છે. જે પ્રકારના બીજા પણ વેપારી છે જે રીલો અને ચરખાનો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું અત્યારનો માહોલ સર્જાયો છે, શું કેવું છે આ વખતે ઉત્તરાયણ પર્વ તહેવારને લઈને? શેઠ, આ વર્ષે દિવસ સારો આવ્યો છે, એટલે રજાના દિવસો છે એટલે પબ્લિક તહેવારમાં તો ઉજવે જ છે. અને આ વર્ષે ઉત્તરાયણ સારામાં સારી જાય, પવન બી સારામાં સારો રહે એવી છે. શું કહે છે બજાર, શું કહે છે? કારણ કે અમે જેટલા પણ વેપારીને મળ્યા છે લોકો કે 20-30% ભાવમાં વધારો થયો છે, માર્કેટ ખુલ્યું નથી, પોલીસ દ્વારા 10-10:30 દુકાન બંધ કરી દેવાની વાત કરવામાં ભાવ વધારો તો છે જ, બધી વસ્તુની અંદર ભાવ વધારો છે. કારણ કે અત્યારે કારીગરની મજૂરી અને કાચા મટીરિયલનો ભાવ, બધી વસ્તુમાં ભાવ વધારો થયેલો જ છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે કે 10:30 પછી દુકાન ખોલવી નહીં. એ સારી વાત છે, કારણ કે આજે અમે જોઈએ છીએ કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, એટલે પોલીસ ખાતું અમને કહે છે ભાઈ તમે લોકો તમારા હદ પ્રમાણે રાખો. એ સારી વસ્તુ છે. અને 10:30 વાગે બંધ કરાવે છે. હવે એમાં જોઈએ કે જ્યારે 13 તારીખ હોય છે ત્યારે લેવાવાળા કરતાં જોવાવાળા વધારે હોય છે. એ પ્રમાણે આપણે 10:30 વાગ્યા સુધી કે 11 વાગ્યા સુધી બી પોલીસ ખાતું આપણે પરમિશન આપે, અમારી માટે બહુ થઈ ગયું. શું લાગે છે આજનો બજાર કેવો છે? સારામાં સારો રહેશે બજાર. શું નામ છે? પરેશ આહુજા. દર્શક મિત્રો, ઘણા વેપારીઓ દ્વારા બજારને ગણતરી નથી કરવામાં આવી કે બજાર જોઈએ એવો નથી, ને ઘણા વેપારીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે બજાર ખૂબ સારો છે. જે રીતના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. હાલ જે માંડવી રોડ છે, જે વર્ષોથી વડોદરાનો એક ઇતિહાસ સર્જતો એક એવો વસ્તુ છે જે હરાજી બોલાય છે. આપણે શ્રીજી જે રીલવાળા છે એમની પાસે આવ્યા છે. શું છે બજારમાં, શું છે ઘટના, આપણે એમની સાથે પણ પ્રયાસ કરીશું. કેવો છે આ વખતે ઉત્તરાયણનો માહોલ? માહોલ સારો છે. હજુ શનિ રવિની વધારે આશા રાખે છે. શનિ રવિ આવશે, છેલ્લે શનિ રવિ છે, એના પછી તો છે જ નહીં. એટલે આમ તો સારું જ ચાલે છે, પણ આગળ બી સારું રહેશે એવું લાગે છે. ગણતરીના દિવસો બાકી છે અને પોલીસ દ્વારા પણ એક ચુસ્ત બંદોબસ્ત એ પોલીસ 10:30 પછી દુકાનો બંધ. શું લાગે છે માહોલ કેવો રહેશે? નહીં, માહોલ તો સારો રહેશે. ચુસ્ત બંદોબસ્ત છે તે આપણે સેફટી માટે જ છે. જ્યારે વધારે ઓવરક્રાઉડ થાય તો પોલીસથી બી કંટ્રોલ કરતી બહાર નીકળી જાય છે. એટલે જે બી છે પોલીસે બી સમજી સોચી વિચારીને એ સ્ટેપ લીધો છે અને સારું છે. આ વખતે હરાજી નથી થવાની. એ હરાજીનો તો ખબર નહીં થાય છે કે નહીં થાય, પણ નહીં થાય તો સારી છે. અને રીલોના ભાવમાં વધારો થયો છે. 5-7% વધારો થયો છે ગયા વર્ષ કરતાં આ વર્ષે. આપની તો ફટાકડાની શોપ છે. આ વખતે તો ઉત્તરાયણમાં પતંગો કરતા તો ગુબ્બારા ને ફટાકડા વધારે ફૂટે છે. એ તો સમય જ બતાવશે. ગુબ્બારા ફટાકડા છે છેલ્લે લઈ જાય છે લોકો. બાકી હમણાં તો કંઈ ગ્રાહકી દેખાતી નથી. અને એ તો ઠીક છે, ચાલ્યા કરે છે. આપણું તો ઠીક છે. આપનું નામ? ભરતભાઈ સુહંદા. જે એક ભરતભાઈ હતા જેમને ફટાકડાની એક દુકાન હતી. એમના કહેવા પ્રમાણે પણ એવું છે કે બજારની અંદર હજી ગણતરીના દિવસો બાકી છે, શનિ રવિ બાકી છે, એટલે બજાર ખુલી બી શકે છે, નથી પણ ખુલી શકતો. પરંતુ દરેક વેપારીને એક આશા છે
કે બજાર ખુલશે. એ પ્રકારના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. હવે જોવાનું રહ્યું છે કે ઉત્તરાયણ પર્વ તહેવારને લઈને ગણતરીના દિવસો બાકી છે, તો બજારના શું માહોલ થશે. અમારા માધ્યમથી જેટલા પણ વ્યક્તિ છે, જે લોકો હરાજીની આશા લઈને બેઠા હોય છે કે હરાજીમાં જઈને પતંગ લઈશું, તો એમને એક ખાસ કરીને સૂચન આપી દેવામાં આવશે કે હરાજીના ચાન્સીસો ઓછા છે, તો બને તો વહેલી તકે પતંગ લઈ લે, કારણ કે ગણતરીના દિવસો બાકી છે. શું કહેશો સાહેબ, કેવો છે આ વખતે ઉત્તરાયણનો માહોલ? ઉત્તરાયણ માહોલ સારો છે. બાકી પબ્લિક સાંજે વધારે નીકળે છે. સવારે થોડી ઓફિસ ટાઈમ છે એટલે ઓછી નીકળે છે. સાંજની વાત કરીએ તો પોલીસ દ્વારા ચુસ્ત પાલન કરવાનું કહ્યું કે 10:30 પછી દુકાન બંધ. 10:30 વાગ્યા પછી પબ્લિક વહેલી આવે, વહેલી ઘરે જાય. રાતનો કંઈ લુખાગડી કશું ના થાય એના માટે સારું છે. પબ્લિક માટે બી સારું છે, દુકાનદાર માટે બી સારું છે. કેવું લાગી રહ્યું છે આ વખતે? બહુ સારું છે. પોલીસ જે ડિસિઝન લીધું છે બહુ સારામાં સારું છે. હરાજીનું શું લાગે છે? હરાજી આ વખતે નહીં થાય લગભગ. બધા પાસે માલ ઓછું છે અને બહુ વહેલા પતી જશે. એટલે વેપારીઓ દ્વારા જ હરાજી નહીં થાય એવું લાગી રહ્યું છે. આ વખતે માલ ઓછું જ બન્યું છે પહેલાં કરતાં. ને આ વખતે પેલો કાગળનો ભાવ બી થોડું વધેલું હતું, એટલે માલ બધા ઓછું જ બનાવ્યું છે ટોટલી. દર્શક મિત્રો, હવે જોવાનું રહ્યું છે કે ઉત્તરાયણ પર્વ તહેવારને લઈને માર્કેટ શું ચાલે છે. કેમેરામેન વિપુલ ડાભી સાથે શેખર શિંદે.